જય સ્વામિનારાયણ. હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હરિ કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવીશું લીલા મરચાંનું અથાણું. તો લીલા મરચાંનું અથાણું કેવી રીતે બનાવવું તમને આજે બતાવીશ. તો મરચાંનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 500 મરચાં લીધા છે. મરચાં સરસ રીતે મેં ધોઈ લીધા છે અને આપણે 5 લીંબુનો રસ લીધો છે. રસ મેં સરસ રીતે કાઢી લીધો છે. પછી સંભાર બનાવવા માટે આખા ધાણા લીધા છે આપણે અડધા વાટકા જેટલા. પછી આપણે વરિયાળી લીધી છે અડધા વાટકા જેટલી, ને અડધામાં અડધા વાટકા જેટલી રાઈ લીધી છે આપણે. પછી આપણે મેથી લીધી છે. મેથી આપણે થોડીક જ લેવાની છે, 2 ચમચી જેટલી. હળદર લીધી છે, 3 ચમચી મીઠું લીધું છે અને 2 મોટી ચમચી હિંગ લીધી છે. ને પછી આપણે ગોળ લીધો છે, 2 મોટી ચમચી મરચાં લીધા છે. તો સૌપ્રથમ પહેલા આપણે જે આ મરચાં ધોયા છે એને આપણે ઝીણા ઝીણા બટકા કરી રાખીશું. હવે આ રીતે આપણે મરચાંના ડેટિયા કાઢી અને આપણે આ રીતે ચીરિયા કરી અને આ રીતે ગોળ ગોળ આ રીતે નાના નાના બટકા કરી લઈશું. આ રીતે બટકા કરી લેવાના આપણે. આ અથાણું ખાવામાં બહુ મસ્ત લાગે છે એમ. આ રીતે આપણે બધા બટકા કરી લઈશું. આ રીતે નાના નાના આ રીતે બટકા ટુકડા કરી લેવાના એમ. હવે આપણે સરસ રીતે મરચાંને આ રીતે સુધારી લીધા છે. તો આપણે જે લીંબુનો રસ લીધો છે એ એડ કરી દઈશું. આપણે 5 લીંબુનો રસ લીધો છે એ આપણે મરચાંમાં એડ કરી દઈશું. આપણે મીઠું લીધું છે 3 ચમચી જેટલું, એ પણ બધું એડ કરી દઈશું. અને હવે આ રીતે આપણે ઉપર નીચે આ રીતે કરી લઈશું મરચાંને. એકદમ સરસ રીતે લીંબુ અને મીઠું સરસ રીતે મરચાંમાં ભળી જાય છે એમ. આ રીતે હવે આપણે આને થોડીક વાર આ રીતે આમ ઢાંકી અને મૂકી દઈશું 10 મિનિટ સુધી. એટલે આ 10 મિનિટ સુધી આપણે આ ઢાંકીને મૂકી દઈએ ત્યાં સુધી આપણે બીજા મસાલાને આપણે પેણીમાં શેકી લઈશું. હવે આપણે પેણી ગેસ પર મૂકી દીધી છે. તો આપણે સૌપ્રથમ પહેલા વરિયાળી એડ કરીશું, આખા ધાણા, આપણે રાઈ, આપણે 2 ચમચી જેટલી મેથી લીધી છે એ પણ એડ કરી દઈશું. હવે ધીમા ગેસે સરસ રીતે આપણે બધા મસાલાને શેકી લઈશું. આ રીતે એકદમ સરસ રીતે શેકાવા દઈશું આપણે. જ્યાં સુધી શેકાય છે ત્યાં સુધી આપણે આ રીતે હલાવ્યા કરશું. એકદમ સરસ રીતે આપણે સ્લો ગેસે શેકવાનું છે. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે આપણે, જેથી કરીને આપણો મસાલો બધો બળી ન જાય. આ રીતે તમે જોઈ શકો છો અવાજ આવે છે. આ રીતે શેકવાનું. હવે આપણે એકદમ સરસ રીતે બધા મસાલાને શેકી લીધા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે થાળીમાં લઈ લઈશું. એકદમ મસાલો આપણે ઠારવા માટે આ રીતે થાળીમાં ઠંડો કરવા મૂકી દઈશું. એકદમ છૂટો છૂટો આ રીતે પાથરી લઈશું એટલે એકદમ સરસ રીતે ઠંડો પડી જાય. આ રીતે ઠંડો કરવા મૂકી દઈશું. હવે આપણે આ ઠંડુ પડી ગયું છે તો આ મિક્સર જારમાં આપણે આ જે મસાલો છે એને ક્રશ કરી લેશું. અને આપણે એક પેણીમાં ધીમા ગેસે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે સંભારો વઘારવા માટે.
તો ઈ થોડુંક તેલ ગરમ થાય ધીમા ગેસે ત્યાં સુધીમાં આપણે જે આ મસાલો છે એ આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. હવે આપણે થોડોક થોડોક મસાલો એડ કરી અને ક્રશ કરી લઈશું. હવે આપણે સરસ રીતે ક્રશ મસાલાને કરી લીધો છે અને તમે જોઈ શકો છો આ રીતે દરદરો રાખવાનો, એમ બહુ એકદમ ભૂકો નહીં કરી નાખવાનો, આ રીતે દરદરો જ રાખવાનો મસાલાને. હવે આપણે એક ડીશમાં લઈ લઈશું. હવે આ બીજો મસાલો છે એને પણ આપણે ક્રશ કરી લઈશું. આ રીતે તો મસાલો એડ કરી દઈશું. આ મસાલાની સુગંધ બહુ મસ્ત આવે છે, એમ શેકાઈ ગયો અને આપણે જે ક્રશ કરીએ મિક્સર જારમાં પછી એની સુગંધ બહુ મસ્ત આવે છે. હવે આપણે સરસ રીતે આને પણ ક્રશ કરી લીધું છે. મસ્ત એકદમ દરદરું આપણે રાખ્યું છે એમ. હવે આપણે આ મસાલાને મિક્સર જારમાં ક્રશ કરી લીધો છે. તો આપણે જે આ તેલ ગરમ કરવા મૂક્યું હતું એ પણ સરસ રીતે આપણું તેલ આવી ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ આપણે અને થોડુંક ઠંડુ પડે પછી આપણે થોડીક હિંગ એડ કરીશું. એટલે થોડીક વાર આપણે ઠંડુ પડવા દઈશું તેલને. હવે આપણે તેલ ઠંડુ કરવા મૂક્યું હતું એ ઠંડુ પડી ગયું છે થોડુંક, અને થોડુંક ગરમ રાખવાનું. એકદમ ગરમ ગરમ તેલમાં જો આપણે હિંગ નાખીએ તો એકદમ હિંગ આપણી બળી જાય છે, તો હિંગનો સ્વાદ ન રહે, એટલે થોડુંક ઠંડુ પડવા દીધું છે. હવે આપણે હિંગને એડ કરી દીધી અને સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે આ હિંગનો સ્વાદ એવો ને એવો રહે છે, એકદમ ગરમ તેલમાં નાખીએ તો હિંગ આપણી બધી બળી જાય. હવે આપણે થોડીક વાર આને આમ આ રીતે સાઈડ ઉપર રહેવા દઈશું. અને આપણે જે આ મરચા લીંબુ નાખ્યા હતા, લીંબુ અને મીઠું થોડીક વાર આપણે રહેવા દીધા હતા, 10-15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે જે કાંઈ આ મસાલો એડ કર્યો, ઓલો જે ક્રશ કર્યો છે એ આપણે બધો એડ કરી દઈશું. આ રીતે થોડોક થોડોક નાખી અને આ રીતે આપણે મિક્સ કરવાનું છે. આ રીતે આની અંદર જે લીંબુનો રસ નાખ્યો બિલકુલ આપણે કાઢવાનો નથી એમ. તો અંદર થોડુંક લીંબુ ગળે તો ખાટો મીઠો ને એમ સરસ સ્વાદ આવે અથાણાનો. આ રીતે હવે એકદમ સરસ રીતે આપણે મસાલો મિક્સ કરી દીધો છે. તો આપણે 1 ચમચી જેટલી હળદર લીધી એ એડ કરી દઈશું. 2 ચમચી આપણે મરચાંની લીધી છે એ પણ એડ કરી દઈશું. આ ગોળ લીધો છે આપણે અડધો વાટકો જેટલો. તમે તમારા હિસાબે તમે ગોળ નાખી શકો છો એમ. કે અમારે એકદમ બહુ અતિશય તીખું નથી ખાતા, એટલે થોડોક ગોળ એડ કર્યો છે. એટલે એકદમ ખાટું મીઠું તીખું સરસ રીતે એમ મજા આવે ખાવાની એમ. સુગંધ મસ્ત આવે છે આની. હવે આપણે આ તેલ જે ઠરી ગયું છે એ આપણે એડ કરી દઈશું બધું આ રીતે. હવે એકદમ સરસ રીતે હલાવી લઈશું આ રીતે. એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે એમ લાગે કે આમાં તેલની જરૂર પાછી પડશે તો 2 દિવસ પછી તમે ગરમ કરી અને થોડુંક ઉપરથી એડ કરી શકો એમ. હજી તો ગોળ ને બધું આની અંદર ગળે એટલે આનો રસો સરસ થઈ જાય છે એમ.
તો આપણે સરસ રીતે મસાલો મિક્સ થઈ ગયો છે અને આ રીતે ભળી ગયું છે મરચામાં એકદમ સરસ રીતે. અને આપણે એક કાચની બરણીમાં આપણે હવે આ મરચાને અથાણાને ભરી લઈશું. મરચાના અથાણાને આ રીતે ભરી લઈશું. થોડું થોડું એડ કરીને આપણે આ રીતે ભરી લઈશું. આને તમે સવારે ચા ભાખરી નાસ્તો કરો ત્યારે પણ આ અથાણાને તમે ખાઈ શકો છો ને તમે બપોરના સમયે જમવા બેસો ત્યારે પણ તમે આને ખાઈ શકો. અથાણું લાગે જ છે બહુ મસ્ત એમ. અત્યારે આ વઘાર કર્યો મસાલો ભેળવો છે તોય તે એની સુગંધ જ મસ્ત આવે છે. આ રીતે થોડુંક આમ અંદરથી થોડુંક દબાવવાનું એમ. થોડુંક આ રીતે ચમચાની મદદથી આ રીતે થોડું થોડું દબાવવાનું ને પછી થોડુંક થોડુંક ઉપરથી એડ કરતું જવાનું. હવે આપણે સરસ રીતે બધા મરચાંને આપણે સરસ રીતે કાચની બરણીમાં ભરી લીધા છે. અને તમે આ મરચાંના અથાણાને તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકો અને 6 મહિના સુધી આ અથાણું બનાવીને ખાઈ શકો તોય પણ બગડતું નથી. આ અથાણું એવું ને એવું જ રહે છે એમ. તો તમે પણ જરૂરથી એકવાર આ રીતે બનાવજો. ખૂબ ભાવશે અને એનો સ્વાદ પણ સરસ આવશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. તો તમે પણ આ રીતે એકવાર આ મરચાંના અથાણાને જરૂર બનાવજો એમ. તો તૈયાર છે આપણા લીલા મરચાંનું અથાણું. અને જો તમને મારા આ મરચાંના અથાણાની રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને કમેન્ટ કરી જરૂર કહેજો કે તમને મારા મરચાંના અથાણાની રેસીપી કેવી લાગી. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.